ભરેલા હોય છે તે છૂટતા નથી, પણ સાથે કાંઈ નથી આવતું સાહેબ. છેલ્લે જેને આપણે આપણા શરીર કરતા પણ વધારે હાચવી હોય એ ઘરેણા આપણા ને આપણા સગાવાલા છેલ્લે અંત વેળાએ ઉતારી લે છે. શમશાનની માલિકા જે ખટકવામાં આવે એના ઉપર પહેરાવેલા વસ્ત્ર પણ ઉતારી લેવામાં આવે મિત્રો. તો જૂઠડી કાયા જૂઠડી માયા જૂઠો કુટુંબ પરિવાર, આ ભવસાગરના ચોકની માલિકા બધુંય અહીંનું છે અહીંયા મૂકી અને દુનિયાની માલિકાથી આત્મરામ નીકળી જાય છે. છતાંય માયાના આવરણમાં બંધાયેલા છે ને એટલે આપણે કાયમની માટે એક માયા રૂપી જીવની દિશામાં આપણે પોતાનું જીવન પૂરું કરતા કવિએ અહીંયા મીઠો ઠપકો આપ્યો છે કે છેલ્લે અંત વેળાએ આપણા ઘરેણા જો ઉતારી લેતા હોય તો પછી મારું મારું ખોટું આપણે કરી રહ્યા છે. એટલા માટે કવિ મને તમને મીઠો ઠપકો આપે છે અને કહે છે આ ભવસાગરમાં એક ભાવનું ભજન કરી લ્યો. શું કે અમારા મહીભાઈ પરમાર એ માં